વાહ આ બહુ મસ્ત છે ગાઈસ, આ એક નંબર નાઈસ. આમ જો ટીંગડી દીધું, વાહ ભાઈ વાહ. ગામડાની અંદર આવ મિડલ ક્લાસ લોકો કહેવાય ગામડાની અંદર, તો એવું નાનકડામાં લઈ મોટું થવું, મોટામાં લઈ એનાથી મોટું મિલેટની અંદર 3600 કે 3800 રૂપિયા પોર હારી ગયું. એના ઓલામાં મેં પૈસા નાખ્યા અને મેં કીધું માથે જાહે લે તા તો હેઠે હોય. વેલકમ ટુ ગેસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે જોવો છે ને તડકો છે ફૂલે ફૂલ, એટલે મસ્ત મજાના કાતરી એટલે વહારમાં આપણે બેઠા છીએ અત્યારમાં. તો બાકી વહાર આવે ને તો જુઓ ગરમી કેટલી થાય, પણ એવું નથી, દરિયામાં ગયેલા હતા ને એટલે આવી બેઠા છીએ. અમારા ભૈલું ને ગરમી થાય એટલે કવરાવે. એમ નથી ગાઈસ, આમ જો આ ખૂતે એને ખૂતે છે, ખૂતે ને. ચાલો તો હવે આમ જો હું છે ને પાછો જ આવું છું વિનોદભાઈની ઓફિસે. ઓલા શર્માઈકા સોટરણ છે ને, તો એ તમને દેખાડું અને ના જાવ ના જઈને વિડીયો બનાવું. અહીંયા છે ને કાજલથી કઈ હજી આખ્યાન ગવાય એમ નથી છે. અવાજ બેહી ગયેલો છે, હાવજી અવાજ એમ કરીને એનો અવાજ બેસી જશે ગાઈસ. તો કાંઈ નહીં, આપણે જઈ અને થોડું દેખાડું, મજા આવશે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો. ઓફિસે પહોંચી જાઓ, આપણે જોવાનું છે, બોલવાનું નથી ગાઈસ. રેડી? એક દાંત આવી ગયું, ચલો હે. પ્લેટો સરળ દેજો, 5 લેટો સરળ દેજો. ડીજે વાગે છે યાર, એટલે આપણે બહુ બોલાય નહીં, તો કોપીરાઈટ આવે. અહીંયા છે ને 9 દિવસ લાગશે ગમે. મારા દીકરા એકલું હોમ થિયેટર વગાડે, હોમ થિયેટર વગાડે, ઘમાટી બોલો બે પંખા ને હોમ થિયેટર ને લેટ ફિટિંગનું કામ શરૂ છે ને. એક આવો શર્માઈકાની ઓલી લગાડવાની છે, શું કે ફ્લાય, અને એક તારું ડીજે વગાડે. હું એવો બહાર અને જાઉં પાછું અંદર, પણ દેખાડી નહીં હમણાં તમને લાગશે યાર, પણ આવી છે મજા. તો ફેમિલી અહીંયા છે ને ભાઈ ડીજે બહુ વગાડે આવડા. અને હવે છે ને આ વિનોદભાઈ ને જયેશભાઈ બે જાય છે આવો શર્માઈકો આપણે પીડ્યો કે ભાંગી ગયેલો એ લેવા જાય. અને એવડે નાયર હથવાર હું ભેગો ગઈશ છે ને ઘરે જઈને પૂઈ જાવ પડી શાંતિથી. તો દેખો દોસ્તો, આ બોલેરામાં લાવ્યા ને વિનોદભાઈ, તો આ બોલેરા વાળા અહીંયા પીગળ્યું ને તો આવી રીતનો કચરો કરી નાખ્યો, ભારે કરી. પછી બોલેરા વાળા એમ કીધું ઉપાધિ કરતા ને બીજા લાવી દઈએ કે આપ્યા ભાઈ તમને નહીં, એને એમ કીધું બિલ આપજો, પૈસા આપી દે. આપ્યા નથી, એમ થાય. બિલ દેજો, બિલ રાખેલું છે, અમે બીજી લઈ આવ્યા નવી. બરોબર છે. એવું બધું છે. આ બોલેરામાં ભાંગી જાય, બોલો આમથા પછાડી એની માથે આવી તો નથી રમતો, એટલું કડક ખતરનાક. ફેમિલી ગાઈસ, આપણે વિનોદભાઈની દુકાને હાથના ટાઈમમાં પાછા આવી ગયા. ઓલે ભાઈ ખબર છે, હાવ તમને પરફેક્ટ દેખાડી દેવાનું છે, કામ પૂરું થઈ ગયું. આ વિનોદભાઈની ઓફિસનું મસ્ત. અને આજમાં છે ને ભાઈ ખર્ચો કર્યો છે એ કેવો કે હા બસ એમ ઓફિસની અંદર જાય. હા એમ વિનોદભાઈ જેવું ધાર્યું ને એવું કામ કમ્પ્લીટ. કા મારે જેવું કરવાનું હતું એવું થઈ ગયું. બીજાને હાલ લાગે, ન હાલ લાગે ખબર નહીં, મને હાલ લાગી. એ વાત સાચી છે. કોક કે એમ નહીં કરવાનું, જેને જે મનમાં આવતું નહીં કરવાનું. આ વિનોદભાઈની કેરી આજમાં પાછી ખાવાની છે આપણે. તાળું ખુલી ગયો ગાઈસ. એ લ્યો મિત્રો, અંધારું કેમ છે આગળ ગાઈસ? ફોક્સ થાય તો આપણે જોઈએ. આમ રહીને એટલે કેટલા દેખાયમાં અંધે આવી જાય લગભગ. તો ઓહ એ ઓ આજ તરીકે અરે ઓહ વાહ આ બહુ મસ્ત છે ગાઈસ, આ એક નંબર નાઈસ. આમ જો ટીંગડી દીધું, વાહ ભાઈ વાહ. હા ગાઈસ જો એક ટીડીઓ અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. લેટ ફિટિંગ એ થઈ ગયું મસ્ત. અને આ હું શરમાઈકો આપણે કરતા નહીં, જો મસ્ત સોટી ગયું. બટન ફટન જોઈ લો. હા સિલ્વર પેલે બટન હવે રેડી ગાઈસ. હા તમે નામ વસાઈ તો વાસી લેજો ફેમિલી. જોવો વિનોદ ફાર્મરમાં આવેલો છે ભાઈ. આ બાકી સોફો છે. ખુરશી બહુ મોંઘી છે, તમને ખબર છે. અલગ જાતથી લેવા કા ખુરશી મોંઘી બહુ છે. 25 રૂપિયાની મોંઘી. આમ તો મોંઘી જ કહેવાય. પાટલા, બેટરો, ઇન્વર્ટર, હોમ થિયેટર, લેટ ફિટિંગના 3 બોડી. એટલે 3 કેમ આવ્યા મિત્રો આમાં? સ્પેશિયલી લાઈટ નું. હા ઓકે આ બધે પાવર નું સમજાય ગયું. એટલે પાવર નું લેટ નું. સરસ ફોનમાં વાત કરી યાર. એટલે ગાઈસ ઘરાક આવ્યા, બોલો વિનોદભાઈ ને આમ જો ઘરાક આવ્યા. અહીંયા જો જોયું ગાઈસ આમ છે. અને ભાઈ બમ ટમાટી બોલે પાછો આવ્યો, બોલો ગાઈસ. એક લેટ આમ થાય છે અહીંયા, પછી આ લેટ આમ થાય છે, ઓલી લેટ આમ થાય છે.
એક અહીંયા આમ થાય છે. હા, દિલીપભાઈ આવી જશે, વિનોદભાઈના ભાઈ. પછી એક આમ થાય છે અને અહીંયા ભાઈ પવન આવે મસ્ત જોરદાર, કાંઈ ખાતે નહીં લેવા. નાઈસ. સૌજીભાઈ આવી ગયા, અહીંયા શામજીભાઈ આવી ગયા અને ચારે બાજુની વાત તો એક નંબર લાગતો હતા. બંધ કરી દઉં. ગરમ પવન આવે કા એવું લાગે. એવું નહીં તમે બાઈન લે ભાઈ હાલી લેવા ઠાળ સરવો એટલે મોટા. એસી નો આલે આમાં. અરે આ એસી લેટ નો નો આલે, એસી નો આલે. એસી નો આલે આમાં. લે વાડી લાઈટ કરે. હા એમ વાડીસ તક એસી નો હોય, એસી કરે દેશી કા અરે વરસાદ થી દે એસી હારું જ ને ભાઈ. એલા એ આવું તમે દીવો લઈને ગોતો તો ન જડે મિત્રો. હા વિનોદભાઈ આમ જુઓ, આમ સેટ બેઠા હોય એમ લાગે કે નાખેલો લઈ લે હે. અરે વ્હાઈટ પણ ગાઈસ કલર એટલે જોરદાર કલર છે. અરે ભાઈ મસ્ત હે. 1 2 3 છે ને 5 લાઈટો હે મસ્ત ન્યુ. બાકી તો આવી રીતનું છે ભાઈ વિનોદભાઈનું. હવે આની અંદર સેટઅપમાં હવે તમારે કઈ ઘટતું નહીં અલે મારે છે કે હા ઓ સમજાઈ ગયું સમજાઈ ઓરી સ્ક્રીન ના છે ઓય બાપ. તો બહુ ઉતારે હમણાં ની હવે બધે પૂરું થઈ ગયું. હવે થોડું ભેગું કરીએ પછી મોટી ડિસ્પ્લે લાવીશું, મોટી ડિસ્પ્લે. પછી છે ને આમ કહેતા ને તો આ ઓફિસનું અંદરનું માથેલું બધું કામ કમ્પ્લીટ મસ્ત રીતે કરી લઈશું પૂરું. એ બધા છે ને અંદર છે ઓફિસની અંદર અને હું બહાર વહી આવું. બારણું મેં દીધી હતું બાયલું, આગળ નથી દીધું, એમનો ખેંચી લીધું બરોબર. અને બારે ઘમ 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 બોલે બોલો. બાકી વિનોદભાઈ બનાવ્યું કેટલો ખર્ચો છે ને તમને હું કહું, અને એટલે કે એને પૂછીને કહેવું. બાકી આમ જુઓ ગાઈસ, આમ જુઓ મસ્તી ના આવે આવડા અંદર મોજ કરીએ બોલો. ફૂલમ બોલ બાકાજી તો બોલી ગયા ભાઈ. ફૂલમ બોલ એમને રૂમ બનાવી વિનોદભાઈ ઓફિસ ને કામ આવજે અમારે. એ લે બોલો મફતની મોજ કરી લીધી હો ભાઈ. થોડો પ્રોબ્લેમ યાર, આપણે છે ને ગમે એ વાગતું હોય ને ફેમિલી એમાં છે ને કોપીરાઇટ આવી જાય. આમ ઠાકી દઈ બોલો એટલે વાગતું હોય ને એનાથી દૂર રહેવાનું, સમજાણું. બાકી તો આ ઉપલો માળ છે. ઉપલો માળ બોલો એટલે હું બાડો થઈ ગયો. રૂમ માં લઈ નહીં પણ ઓફિસ માં લઈ બહાર નીકળો ને તો હું બાડેસ થઈ ગયો. કુછ દીખ નહીં રહા બોલો. ગાઈસ આમ જો આવું છે વિનોદભાઈ માં બોલો. પછી ભાઈ કઈ ઘટે મોજ આવી ગઈ યાર. પૈસા મહેનત બધું વસ્તુ સાચું સિરિયસ મજાકની વાત ના જો ફેમિલી. એટલે અહીંયા ફોક્સ થઈ ગયો છે, અહીંયા બધું કરી દીધું ધબડક ધૂમ બાઈ. અને હવે વિનોદભાઈ ભાગ્યા હવે અમે ભાઈ ગયા આવડા છોકરોને બધાને મોજ આવી જાય. આવી જાય ને કાંઈ ન ઘટે ગાઈસ. હવે છે ને આપણે વિનોદભાઈ પાસે રેવન્યુ નહીં પણ પૂછવાનું છે. ભૂલે છે મસ્ત થયો ભાઈ. એવું છે મેં વેચી લેખો વિનોદભાઈ ને ગાઈસ. મમ્મી લેવા હતા ને 1300 મેં લીલી ધંધા ટેગાડી દીધો. હા 200 ફાયદો થઈ ગયો. તમારે 200 નો એ ખોટ ગઈ મારે 200 ની. તમારે પીળો રતન કરતા ફાયદો છે ને 1300 તો ઘરના થઈ ગયા ને. હા એ વાત હાસી ને. અને આમ તો લાવવાનું ભાડું આપણે કઈ દીધું નતું, 2 ફક્સ લાવી દીધા મને લગ્ન હતા ને તેવા તો 200 રૂપિયા ખોટ. તો આપણે સમજો ને કે પેટ્રોલ નખાઈને મેકલો લેવા એમ. બાકી તો બીજું શું 1500 તો છૂટા થાય એમ રાખવાનું. તો ખરા ગાઈસ પાણા વાળી કરી હવે આંબામાં બોલો. હવે કેરીઓ ખાઈ ખાઈને ધરાણા ચલા ડિસ્કો કરી કરીને ધરાણા તે કેરીઓ પડી. પાકલ હેલે હા પાકલ હે પાકલ હે પાડી હવે ઢેફે ઢેફે આવડે પાડી. ઓલા કે કોઈ આવતો નહીં. એ એમાં પસા છે પાકલ રાવજો દીપાભાઈ નહીં આવ્યો ભાઈ. હવ ની મેં કે હવ વહી જા. અને હવે વિનોદભાઈ ભાગ્યા છે પણ એને આપણે પૂછવાનું છે ખર્ચાનું. હવે અમારા ખર્ચાનું પૂછવાનું છે. તમને વેટિંગ કરજો કેટલો ખર્ચો છે તમારી ઓફિસ બનાવવામાં. એ તો આપણે પહેલા વિડીયો કીધું નતું. હા તે દી તો કંઈક કીધું એ 1 લાખ ને કંઈક માથે હતું. પણ એ પછીનું કેટલું કામ કર્યું તમે એટલે કેવું પડે ને મારે. ટોટલ કેટલો છો ભરો હા અને લખેલું છે એમ તો બહુ વિચાર છે. લખી તો રાખવું જ પડે ને કા. બહુ યાદ રહી. હા હા 2 લાખ ને 10,000 2 લાખ ને 10,000 નો ખર્ચો થઈ ગયો. લાખ થઈ ગયો. લે ઓછો લાગે તમને. 2 લાખ માં કેવું મસ્ત બની ગયું. એ તો હા એ 2 લાખમાં આમ બની ગયું મસ્ત. અને આમ જો ગાઈસ ખરેખર તમને વિશ્વાસ નહીં આવે આમાં જોઈને તો છે ને કોઈને વિશ્વાસ નહીં આવે અને સારું ન લાગે કદાચ ને. પણ બાકી આમ અંદર તમે બેઠા હોય ને ભાઈ અંધું શરૂ થાય લેટો અને ડીજે કામ એ જંગલમાં ના કેવી ઝૂંપડી હતી ને આ બની ગઈ તો. હા એમ એ વાત સાચી છે. ને આપણે ઘણી વખત આવ્યા છીએ ને કા તો પછી પણ કાંઈ વાંધો નહીં. સારું ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બાય બાય. હાલો તો પછી મળીએ ફેમિલી. તમને થી જાઓ ડાયરેક્ટ ઘરે. એ હાલો ભાઈ હંધુ કહેવા માટે થેન્ક યુ. હાલો વાંધો નહીં હાલો. ઓકે બાય બાય. પછી મળીએ ભાઈ. અને ફેમિલી આપણે મેલડીમાના મંદિરે પહોંચી જશે. તો આ આરતીનો સમય થઈ જાય હમણાં તો દર્શન કરી લેજો બધા મારા વાલા. એટલે 7:45 નહીં 35 37 7:38 મિનિટ થઈ જાય ને હમણાં આરતી થવાની છે. તો બધાને જય મેલડીમાં બધાય દર્શન કરી લેજો મારા વાલા. બાકી તો આમ જુઓ જય માતાજી.
બધાયની મનોકામના પૂરી કરજો ને હરે અમારી કરતા રહેજો. અને છે ને ફેમિલી મનમાં વાત એક થોડીક રહી જતી છે. નાનજીભાઈ ના શું લેવો વિડીયો બનાવે અને વિનોદભાઈ એવું શું લેવો ઓફિસ બનાવી, શું કામમાં બનાવી. ઘણાને જો કે ખબર જ છે, મેં કીધેલું છે, ઘણાને નથી ખબર તો એને કીધું. ગામડાની અંદર ટ્રેડિંગ કરી, ટ્રેડિંગ એટલે લીટાવાળું શેર બજાર, બરાબર. શેર બજારનું વિનોદભાઈ કરે છે. ગામડાની અંદર હાવ મિડલ ક્લાસ લોકો કહેવાય ગામડાની અંદર. તો એવું નાનકડામાં લઈ મોટું થવું, મોટામાં લઈ એનાથી મોટું થવું અને એવું બધું શીખતા બનાવતા એકલા પેંડે એના માવતર પાસે લઈ વગર પૈસા લીધે એને ખુદે બનાવ્યું. એટલે શેર બજારમાં મારા વાલા કરોડોનો અબજોય વયા જાય અને કરોડોનો અબજોય આવી જાય. આવે તો હાવ ઓછાને જ આવે, નકર તો બાકી તમને ખબર જ છે બધાને. પણ એવું બધું છે એનું કામકાજ. અને એની ચેનલ છે ગામડાનો ટેડર, એવી કંઈક ચેનલ છે. મને બોલતા નથી આવડતું, તો ચોક્કસ બધા જોજો. શીખવું હોય તો, બાકી રમવું હોય તો જાજો, નકર રમવાય નહીં. હું મારા વાલા એક મિલેટની અંદર 3600 કે 3800 રૂપિયા પોર હારી ગયો. એના ઓલામાં મેં પૈસા નાખ્યા અને મેં કીધું માથે જાહે લે તા તો હેઠે ઉયું. એટલે છે ને ધ્યાન રાખવાનું. એ સાલા ખેલતા નહીં આમ કભી એ તે દિવસે ને એટલે ભાઈ રમવાય નહીં. પણ આ તો તમને એની ચેનલ છે, જોજો. જોવામાં ત્યાં પૈસા દેવા, બાકી તો કાંઈ નહીં. તમારી બધાની ઈચ્છા હો. પૈસા બહુ ખિસ્સામાં દબ્બા હામતા ન હોય તો ઘડી ખેંચી લેવાય, દાજ કાઢ લેવાય. પણ હું તો રમતો નથી અને રમવાનું નથી. તમારે રમવું હોય તો રમજો, ન રમવું તો કાંઈ નહીં. પણ હું તો કહું ન રમાય. એવા દાંડે ન ચડે. વિનોદભાઈ ભલે રમે, એને તો થોડુંક આવડી ગયેલું છે એટલે રમે અને ઘણાને શીખવાડે. ચાલો બાય બાય.